હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સવારના નાસ્તામાં બની રહ્યા છે વણેલા ગાંઠિયા. તો ચલો આપણે જે બનાવે છે એની જોડેથી જ શીખી લઈએ કે કેવી રીતે બનાવાય. શું શું લીધું છે તમે વણેલા ગાંઠિયા બનાવવા? વણેલા ગાંઠિયા બનાવવા માટે આપણે 200 ગ્રામ જેટલા વણેલા ગાંઠિયા બનાવવાના છે. તો 200 ગ્રામ જેટલો ચણાનો લોટ, બરાબર. એની સામે બધી જ વસ્તુ યાદ રાખવા માટે સમજી લો કે મીઠું, ગાંઠિયાનો સોડા, અજમો અને આપણા તીખા, બરાબર. આ બધી વસ્તુ 200 ગ્રામ છે. એમાં મીઠું 3 ગ્રામ યાદ રાખવાનું છે, 1 ગ્રામ થોડુંક વધારે નાખવાનું છે, બાકી બધું સેમ. અને માપ પ્રમાણે જોઈએ તો આપણે આની સામે 15 થી 20 ગ્રામ જેટલું તેલ એપ્રોક્સ લેવાનું. એટલે 200 ગ્રામ લોટ હોય તો 20 ગ્રામ તેલ લેવાનું અને 2 ગ્રામ મીઠું, 3 ગ્રામ મીઠું અને 2 ગ્રામ બધી જ વસ્તુ 200 ગ્રામ યાદ રાખો, બરાબર છે. પણ મીઠું થોડું વધારે નાખવાનું, 1 ગ્રામ જેટલું, બરાબર. અને તેલ 20 ગ્રામ, બધું 2 નું માપ છે. 20 ગ્રામ 2 2 2 અને મીઠું 1 ગ્રામ થોડું વધારે નાખવાનું, બરાબર. હવે આપણે આનો બધો મિક્સ કરી વ્યવસ્થિત, તેલ, બરાબર, ખાવાનો સોડા અને આ બધી વસ્તુ આપણે આમાં નાખી દઈશું. બાર જેવા ગાંઠિયા બનાવવા હોય પોચા, તો એના માટે ડબલ રિફાઇન્ડ ચણાનો લોટ આવે છે, એ વાપરશો તો સારા બનશે. આ બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં પાણી નાખવાનું છે. તો પાણી ધીમે ધીમે નાખવાનું છે, બધું એકસાથે નાખવાનું નથી. પાણીનું કોઈ માપ નથી હોતું, પણ આપણે જે લોટ બાંધવાનો છે એ પ્રોપર બંધાય એ હું તમને છેલ્લે બતાવું છું. એટલું જ પાણી નાખવાનું છે. લોટ બાંધીને રેડી કરી દીધો છે. હવે આપણે આ લોટને મસળવાનો છે. એકદમ પીળા જેવો લોટ છે, પણ આપણે એટલો મસળશું એને સરસ વ્યવસ્થિત કે એકદમ વ્હાઈટ જેવો થઈ જશે ત્યાં સુધી મસળવાનો છે. જેટલો લોટ વધારે મસળશો એટલા ગાંઠિયા સરસ થશે. અહીંયા લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. એકદમ કસડીને વ્યવસ્થિત એને બાંધી લીધેલ છે. હવે પરફેક્ટ લોટ બાંધ્યો ક્યારે કહેવાય? એને ખેંચીને ચેક કરશો તમે તો ક્યાંયથી બ્રેક ના થવો જોઈએ. તો આ લોટ છે પરફેક્ટ આપણે બાંધી લીધેલો છે. હવે આપણે એને ગાંઠિયા વણવાનું ચાલુ કરીશું. બાંધેલા લોટમાંથી આપણે ફટાફટ ગાંઠિયા વણી લેવું. પછી છેલ્લે તમને ફાફડા બનાવવાની પણ ટ્રીક બતાવીશ આ સેમ લોટમાંથી. ગાંઠિયા તળાઈ રહ્યા છે અને સાઈડમાં ચા પણ બને છે. થોડીક વારમાં ગાંઠિયા તૈયાર થઈ જશે. અને ગાંઠિયા ધીમા તાપે જ ફ્રાય કરવાના છે, બહુ હાઈ ફ્લેમ રાખવાની નથી, તો જ ગાંઠિયો પરફેક્ટ બનશે. આ અમારા ઘરના ગાંઠિયાના માસ્ટર છે. તો ગાંઠિયા આપણા મસ્ત ફૂલાઈ ગયા છે. જો એકદમ ફાટીને ગાંઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એની ઉપર હિંગ છાંટી દઈશું અને તૈયાર કરેલો મસાલો છે, જેમાં સંચળ પાવડર છે, મરી પાવડર છે, એ બધું મિક્સ કરેલું છે. આપણી પાસે કઢાઈ નાની હોવાથી આપણે વધારે ફાફડા કે લાંબા ફાફડા નહીં બનાવી શકીએ. તો આપણે નાના નાના ફાફડા બનાવીશું. એના માટે આપણે લોટમાંથી એક નાનકડી
લુગડી લઈ અને અહીંયા આપણે પાટલાની કોર ઉપર રાખી અને એને આપણે ફાફડો બનાવીશું. ફાફડા બનાવવા માટે જે ચપ્પુ લેવામાં આવે છે એ એકદમ ફ્લેક્સિબલ હશે તો જ ફાફડો વ્યવસ્થિત આપણે ઉખાડી શકીશું. બરાબર. એકદમ પોચા અને સરસ ફાફડા બનશે. એકદમ સફેદ અને પોચા ફાફડા તૈયાર છે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.